સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થઈ ચૂક્યો છે। બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગઢડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે। બોટાદમાં 11 ઇંચ વરસાદથી પાણી થઈ ચૂક્યું છે અને 24 કલાકની અંદર પાલીતાણામાં 11.9 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ વરસાદ ખાબક્યો છે અને 24 કલાકમાં ઉમરાળામાં 10.4 ઇંચ અને મહુવામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। સાવરકુંડલામાં 10 ઇંચ વરસાદ અને વલ્લભીપુરમાં 6.3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો સૌરાષ્ટ્રમાં હાલમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થઈ ચૂક્યો છે। બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકારની આ સ્થિતિ આપ જોઈ લો કે જે પ્રકારે મેઘરાજાની એન્ટ્રી થઈ, આ ધમાકેદાર એન્ટ્રીને લઈ અનેક જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સતત વરસાદી માહોલ યથાવત છે અને જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે। સૌથી વધુ જો પ્રભાવિત થયો હોય તો ભાવનગર જિલ્લો અને ભાવનગરમાં પણ સતત જળબંબાકાર જોવા મળી રહ્યું છે, કારણ કે ગઢડામાં 14 ઇંચ, બોટાદમાં 11 ઇંચ વરસાદ છે, પાલીતાણામાં 11.9 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાઈ ચૂક્યો છે।